ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની લાલ આંખ વિરમગામ પાસે આવેલી રોકેટ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં 15 દિવસની અસરથી બંધનો હુકમ. વિરમગામ બેચરાજી હાઈવે પર જૂના પાધર ગામ પાસે આવેલી રોકેટ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા છેલ્લા ઘણા સમયથી કંપની દ્વારા રાસાયણિક પ્રદૂષિત તેમજ કેમિકલ યુક્તવાળું પાણી કુદરતી તળાવ અને ખેતરોમાં છોડતા ખેડૂતો દ્વારા ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડ અવારનવાર લેખિત રજૂઆત કરવામાં આવી હતી. વિરમગામ સ્થાનિક તંત્ર સહિત ઉચ્ચ કક્ષાના રજૂઆત બાદ ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડ દ્વારા સ્થળ તપાસ બાદ તાત્કાલિક કાર્યવાહી કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડ દ્વારા કરવામાં આવેલા હુકમમાં જણાવવામાં આવ્યું છે કે રોકેટ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના એકમ વિરુદ્ધ પાણી અધિનિયમ 1974ની કલમ 33(અ) હેઠળ 15 દિવસની અસરથી બંધનો હુકમ કરવામાં આવ્યો છે, જે લેખિત હુકમ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે જૂના પાધર ગામ પાસે આવેલી રોકેટ ઇન્ડિયા પ્રાઇવેટ કંપની લિમિટેડ દ્વારા દૂષિત અને કેમિકલ યુક્તવાળું પાણી કંપનીની બહાર તેમજ પાસે પસાર થતી કેનલ અને નજીકમાં આવેલા ખેતરોમાં છોડવામાં આવતા ખેતરોના ઊભા પાકને તેમજ અનેક સિઝનોમાં નુકસાન પહોંચ્યું હતું. જૂના પાધર ગામના ખેડૂત પ્રકાશભાઈ સુખાજી ઠાકોર દ્વારા વિરમગામ સ્થાનિક તંત્ર સહિત ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆત બાદ ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડ દ્વારા કંપની વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.